ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોન એટ ટેમ્પરેચર ટી ઇઝ કોલ્ડ યુ ટી એક્સ. અને આપણે થર્મલ કન્ડક્ટિવિટી ઓફ મેટલ્સ આ યુનિટ સ્ટાર્ટ કરી હતી અને આપણે જોયું હતું કે ટેમ્પરેચર જે છે એ અલોંગ લેન્થ ચેન્જ થાય છે. એટલે ટેમ્પરેચર ટી કોઈ કોન્સ્ટન્ટ નથી, ઇટ ઇઝ ચેન્જિંગ વિથ અલોંગ ધ લેન્થ. ઇટ ઇઝ ચેન્જિંગ અલોંગ ધ લેન્થ અને લેન્થ આપણી એક્સ ડાયરેક્શનમાં છે. તો યોર ટેમ્પરેચર ઇઝ ચેન્જિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઓર યોર ટેમ્પરેચર ઇઝ ધ ફંક્શન ઓફ એક્સ. તો આ પોઈન્ટ ઉપર જે ટેમ્પરેચર છે એને આપણે ટી એક્સ કહેશું, એક્સ પોઈન્ટ ઉપર. પછી જે એક્સ પ્લસ લેમ્ડા પોઈન્ટ ઉપર, આવાળા પોઈન્ટ ઉપર જેટલું ટેમ્પરેચર છે એને આપણે ટી એક્સ પ્લસ લેમ્ડા કહેશું. એક્સ માઇનસ લેમ્ડા પોઈન્ટ ઉપર જેટલું ટેમ્પરેચર છે એને આપણે ટી એક્સ માઇનસ લેમ્ડા કહેશું એન્ડ સો ઓન. ટી પછી બ્રેકેટમાં જે પણ વસ્તુ છે એ ડિનોટ્સ ધ પોઈન્ટ એટ વિચ યુ વોન્ટ ધ ટેમ્પરેચર. ટી એક્સ તો એક્સ પોઈન્ટ ઉપર ટેમ્પરેચર, ટી એક્સ માઇનસ લેમ્ડા તો એક્સ માઇનસ લેમ્ડા પોઈન્ટ ઉપર ટેમ્પરેચર, ટી એક્સ પ્લસ લેમ્ડા એટલે એક્સ પ્લસ લેમ્ડા પોઈન્ટ ઉપર ટેમ્પરેચર. એન્ડ યુ મીન્સ યુ શોઝ ધ થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોન. થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોન ક્યાં? તો ટેમ્પરેચર ટી એક્સ ઉપર, એને યુ ટી એક્સ કહેવાય. અગર તમે યુ ટી ઓફ એક્સ પ્લસ લેમ્ડા લખો તો એનો મતલબ થર્મલ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન એટ ધ ટેમ્પરેચર ટી એક્સ પ્લસ લેમ્ડા. યુ પછી બ્રેકેટમાં તમે ટી એક્સ માઇનસ લેમ્ડા લખો એનો મતલબ થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોન એટ ધ ટેમ્પરેચર એટ એક્સ માઇનસ લેમ્ડા. તો આ પોઈન્ટ ઉપર તમારું થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોન કેટલું હશે? યુ ટી ઓફ એક્સ. પછી કોલ્ડ એન્ડ ઉપરથી આવતા ઇલેક્ટ્રોન્સનું આ પોઈન્ટ ઉપર જ્યારે આપણે જોઈએ તો થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોન કેટલું હશે? યુ ટી ઓફ એક્સ માઇનસ એક્સ પ્લસ લેમ્ડા હોવું જોઈએ ને, કારણ કે એક્સ પ્લસ લેમ્ડા છે. એક્સ પ્લસ લેમ્ડા, લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ કાલે આપણે જોયું વી એક્સ ટાઉ હોય. તો આ પોઈન્ટ ઉપર કોલ્ડ એન્ડથી આવતા ઇલેક્ટ્રોન્સની થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોન કેવી હશે? યુ ઓફ ટી એક્સ પ્લસ વી એક્સ ટાઉ. અને હોટ એન્ડ ઉપરથી આ પોઈન્ટ ઉપર જે એક્સ માઇનસ લેમ્ડા પોઈન્ટ છે એના ઉપર આવતા ઇલેક્ટ્રોનનું થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોન કેટલું હશે? યુ ટી ઓફ એક્સ માઇનસ લેમ્ડા. એક્સ માઇનસ લેમ્ડા છે, લેમ્ડા એટલે શું તમારું? વી એક્સ ટાઉ. તો હોટ એન્ડ ઉપરથી આવતા ઇલેક્ટ્રોનનું થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોન છે યુ ઇન્ટુ ટી એક્સ માઇનસ વી એક્સ ટાઉ. તો આ ત્રણેય વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. હવે છે ને તમને ડાયરેક્ટલી ટેક્સ્ટ બુકમાં આપેલું છે થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોન ઇઝ એટ થર્મલ ઇક્વિલિબ્રિયમ ઇઝ યુ ટી એક્સ. એના પછી ડાયરેક્ટલી એના પછી આ બધું એક્સ્ટ્રા નોલેજ માટે આના પછી ડાયરેક્ટલી તમને આપેલું છે કે થર્મલ કરંટ જે ઇઝ ઇક્વલ ટુ therefore the thermal current, net thermal current J is equal to this equation 67, half n Vx u t x minus Vx tau and u t x plus Vx tau. આ તમને રેફરન્સ બુકમાં ડાયરેક્ટ આપેલું છે અને એક્ઝામમાં તમે લખી પણ શકો છો ડાયરેક્ટલી ઇફ યુ વોન્ટ. બટ આ ઇક્વેશન નેટ થર્મલ કરંટની આ ઇક્વેશન 67 એ ડાયરેક્ટલી જે રેફરન્સ બુકમાં લખી છે ક્યાંથી આવે છે એને આપણે જોઈશું. આ બે પેજ નંબર 146 અને 147 આ બે પેજનું ડેરિવેશન છે. આપણે ડેરિવેશન જોઈ લઈએ એટલે તમને
યાદ ન કરવું પડે. ઓકે, 140 પેજ નંબર 145 અડધું, પેજ નંબર 146 અને પેજ નંબર 147 2.5 જેવા પેજીસનું ડેરિવેશન છે. નાવ થર્મલ કરંટ Jx flowing in positive x direction from hot end can be shown as. હવે સૌથી પહેલાં આપણે છે ને હોટ એન્ડ ઉપરથી વાત કરીએ. હોટ એન્ડ ઉપરથી ઇલેક્ટ્રોન્સ જે છે આમ આ બાજુ ફ્લો થાય છે. કઈ ડાયરેક્શનમાં? પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં. તો હોટ એન્ડ ઉપરથી જે પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થાય છે ને એને આપણે જે એક્સ આ તરીકે દર્શાવશું. જે એક્સ શું છે? પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં મૂવ કરતો થર્મલ કરંટ ફ્રોમ ધ હોટ એન્ડ. હા, અને કોલ્ડ એન્ડમાંથી પણ કંઈક ઇલેક્ટ્રોન્સ ફ્લો કરે છે. જો એ કઈ ડાયરેક્શનમાં ફ્લો કરે છે? માઇનસ એક્સ, ઊંધી દિશામાં જાય છે. તો કોલ્ડ એન્ડમાંથી જે થર્મલ કરંટ છે ને એને હું જે માઇનસ એક્સ કહીશ. આ જે માઇનસ એક્સ પણ આપણે ફાઇન્ડ આઉટ કરશું, કારણ કે આપણે છેવટે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? થર્મલ કરંટ જે. અને થર્મલ કરંટ જે કોના કારણે છે? એક તો પ્લસ એક્સ ડાયરેક્શનમાં જતા ઇલેક્ટ્રોન કારણે જે એક્સ કરંટ મળે છે એ, અને એક કોલ્ડ એન્ડમાંથી માઇનસ એક્સ ડિરેક્શનમાં આવતો થર્મલ કરંટ જે માઇનસ એક્સ મળે છે એ. તો આપણે એ બંનેને પ્લસ કરશું તો આપણે ટોટલ કરંટ મળશે જે એક્સ પ્લસ જે માઇનસ એક્સ. તો આપણે આ બંને ફાઇન્ડ આઉટ કરવા પડશે. જે એક્સ જે હોટ એન્ડમાંથી ફ્લો કરે છે અને જે માઇનસ એક્સ જે આપણો કોલ્ડ એન્ડમાંથી ફ્લો કરે છે. પહેલાં આપણે જે ઇઝ ઇક્વલ ટુ જે એક્સ પ્લસ જે માઇનસ એક્સમાંથી સૌથી પહેલાં આપણે જે એક્સ ફાઇન્ડ આઉટ કરશું. આટલો જે એક્સ. Now let thermal energy per electron at temperature T x minus Vx tau be given as U Tx minus Vx tau. હવે મેં તમને કીધું આ T temperature at x is given by Tx. Temperature as at x minus lambda is given as Tx minus lambda, और lambda ની જગ્યાએ તમે લખી શકો Vx tau. તો હોટ એન્ડ ઉપરથી આ પોઈન્ટ ઉપરથી જે છે તમારો એક્સ માઇનસ Vx tau જે પોઈન્ટ છે એક્સ માઇનસ લેમ્ડાવાળો, એ પોઈન્ટથી આવતા આ પોઈન્ટ ઉપરથી આવતા ઇલેક્ટ્રોનનું ટેમ્પરેચર કેવું હશે? આ પોઈન્ટ ઉપર એક્સ માઇનસ લેમ્ડા પોઈન્ટ ઉપર કે એક્સ માઇનસ Vx tau પોઈન્ટ ઉપર ટેમ્પરેચર કેવું હશે? T ઇન્ટુ Vx tau. હવે આ પોઈન્ટ ઉપર થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોન કેટલી એવી હશે? યુ ઓફ ધીસ ટેમ્પરેચર ટી એક્સ માઇનસ Vx tau. તો હોટ એન્ડ ઉપરથી આવતા ઇલેક્ટ્રોન જે ટી માઇનસ એક્સ ઇન્ટુ Vx tau ટેમ્પરેચર ઉપર છે એની થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોન કેટલી હશે? યુ ઇન્ટુ ટી એક્સ માઇનસ Vx tau. એ જ વસ્તુ લખી છે કે ટેમ્પરેચર અગર ટી ઓફ એક્સ માઇનસ Vx tau હોય તો થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોન કેટલું હશે? ટી ઇન્ટુ એક્સ માઇનસ Vx tau. હવે થર્મલ કરંટની ડેફિનેશન શું છે ઉપર જુઓ તમે. આપણે લાસ્ટ જ્યારે આપણે 6.1.2 સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જ આપણે થર્મલ ડેન્સિટીને ડિફાઇન કર્યું હતું. ધેટ્સ ધ થર્મલ એનર્જી પર યુનિટ એરિયા પર યુનિટ ટાઈમ. થર્મલ એનર્જી પર યુનિટ એરિયા પર યુનિટ ટાઈમ. તો થર્મલ કરંટને કેવી રીતે લખી શકીએ? થર્મલ એનર્જી પર યુનિટ એરિયા પર યુનિટ ટાઈમ. એને મેથમેટિકલી એવી રીતે લખ્યું, થર્મલ એનર્જી પર યુનિટ એરિયા બાય ટાઈમ. થર્મલ એનર્જી બાય એરિયા બાય ટાઈમ. સો J ઇઝ ઇક્વલ ટુ થર્મલ એનર્જી ડિવાઇડેડ બાય એરિયા ઇન્ટુ ટાઈમ. આ તમારે સમજવા માટે કહ્યું. નાઉ n/2 ઇલેક્ટ્રોન્સ અરાઇવ પર યુનિટ વોલ્યુમ અરાઇવ ફ્રોમ ધ હોટ એન્ડ. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં આ વસ્તુ પણ જોઈ હતી
જો અહીંયા કે એટ પોઈન્ટ એક્સ પોઈન્ટ ઉપર n/2 ઇલેક્ટ્રોન્સ હોટ એન્ડ ઉપરથી આવે છે અને બાકી n/2 ઇલેક્ટ્રોન્સ કોલ્ડ એન્ડ ઉપરથી આવે છે. એ આપણે જોઈ હતી. તો n/2 પ્લસ n/2 મળીને ટોટલ નંબર ઓફ n ઇલેક્ટ્રોન્સ આવે છે તમારા પોઈન્ટ એક્સ ઉપર. લાસ્ટ લેક્ચરમાં આપણે આ પણ જોયું હતું. તો n/2 electrons arrive from the hot end of the metal થી n/2 number of electrons આવે છે. સો થર્મલ એનર્જી પર યુનિટ વોલ્યુમ કેટલું થાય? જો n નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ પૂરા છે એક્સ પોઈન્ટ ઉપર, એમાંથી n/2 નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ ક્યાંથી આવે છે? હોટ એન્ડ ઉપરથી. n/2 નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ છે આપણા પાસે, અને એક ઇલેક્ટ્રોનની થર્મલ એનર્જી કેટલી છે? u ઓફ ટી એક્સ માઇનસ વી એક્સ ટાઉ. અગર એક ઇલેક્ટ્રોનની થર્મલ એનર્જી આટલી હોય તો n/2 ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમની એનર્જી કેટલી હોય? એકની આટલી છે. તો n/2 ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમની કેટલી હશે? n/2 ઇન્ટુ યુ ટી માઇનસ વી એક્સ ટાઉ. સો થર્મલ એનર્જી પર યુનિટ વોલ્યુમ એટલે કારણ કે n/2 ઇલેક્ટ્રોન્સ આપણા પર યુનિટ વોલ્યુમ છે. તો થર્મલ એનર્જી પર યુનિટ વોલ્યુમ ઇઝ n/2 ઇન્ટુ યુ ઇન્ટુ ટી એક્સ માઇનસ વી એક્સ ટાઉ. હવે આને જે સેન્ટેન્સમાં લખેલું છે એના ઇક્વેશનના ફોર્મમાં લખું તો થર્મલ એનર્જી બાય વોલ્યુમ, કારણ કે આ થર્મલ એનર્જી પર યુનિટ વોલ્યુમ છે, તો થર્મલ એનર્જી બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમને તમે એરિયા ઇન્ટુ લેન્થ આ રીતે લખી શકો. તો થર્મલ એનર્જી divided by area into length. So your thermal energy per unit volume is nothing but this much. તો આને ફરીથી લખ્યું n/2 into u t x minus v x tau. હવે એરિયા ઇન્ટુ આના ઉપર ધ્યાન આપો. હવે આમાં છે ને લેન્થની નીચે તમે ટાઈમ ડિવાઈડ કરો અને ટાઈમ મલ્ટીપ્લાય કરો તો આવું કંઈક થઈ જાય. થર્મલ એનર્જી ડિવાઇડેડ બાય એરિયા ઇન્ટુ લેન્થ ડિવાઇડેડ બાય ટાઈમ મલ્ટીપ્લાય બાય ટાઈમ. છેવટે તો કેન્સલ જ થવાના છે. અને RHSને એમ જ રહેવા દો, આને એમ રહેવા દો, n/2 u t x માઇનસ વી એક્સ ટાઉ એમને એમ રહેવા દો. હવે આ ઇક્વેશનના તમે LHS ઉપર ધ્યાન આપો તો તમને દેખાશે લેન્થ બાય ટાઈમ. લેન્થ બાય ટાઈમ શું હોય? વેલોસિટી. આપણા કેસમાં વેલોસિટી કેવી છે? vx છે ને, આપણે વેલોસિટીને vx તરીકે દર્શાવી છે. મેં ઉપર તમને બતાવ્યું કે આપણે vx તરીકે બતાવીએ છીએ કારણ કે ઇલેક્ટ્રોન્સ આપણા એક્સ ડાયરેક્શનમાં મૂવ કરે છે. તો લેન્થ બાય ટાઈમની જગ્યાએ મેં vx લખ્યું. તો તમારો આ LHS કેવું થઈ જશે? થર્મલ એનર્જી ડિવાઇડેડ બાય એરિયા ઇન્ટુ vx ઇન્ટુ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ RHSને એમને લખો n/2 u ઇન્ટુ ટી ઇન્ટુ એક્સ માઇનસ વી એક્સ ટાઉ. હવે આ vx છે ને એને તમે આ બાજુ લઈ જાઓ અને મલ્ટીપ્લાયમાં રાખી દો, મલ્ટીપ્લિકેશનમાં રાખો તો તમારું શું થશે? થર્મલ એનર્જી ડિવાઇડેડ બાય એરિયા ઇન્ટુ ટાઈમ, અને vx તો આ બાજુ ગયો તો RHS કેવું બની જશે? n/2 ઇન્ટુ vx ઇન્ટુ યુ ટી એક્સ માઇનસ વી એક્સ ટાઉ. હવે આ ઇક્વેશનને સેન્ટેન્સ ફોર્મમાં લખીએ તો શું કહી શકીએ આપણે? થર્મલ એનર્જી પર યુનિટ એરિયા પર યુનિટ ટાઈમ કહી શકીએ ને. થર્મલ એનર્જી પર યુનિટ એરિયા પર યુનિટ ટાઈમ, that is nothing but this much n/2 vx u into t x minus tau. તો થર્મલ એનર્જી પર યુનિટ
thermal energy per unit area per unit time is this much, which means હવે thermal energy per unit area per unit time શું છે? જો અહીંયા thermal energy per unit area per unit time શું છે? આપણું થર્મલ કરંટ. તો હું આ જે થર્મલ એનર્જી પર યુનિટ એરિયા પર યુનિટ ટાઈમ છે એની જગ્યાએ હું જે લખી શકું, થર્મલ કરંટ જે. અને સામે મેં એક્સ શું કામ લખ્યું છે? મેં તમને સમજાવ્યું કે હોટ એન્ડથી જે ઇલેક્ટ્રોન્સ આવે છે એ આમ બાજુ મૂવ કરે છે પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં. તો આપણે જે એક્સ નામ આપતા હતા, ખબર છે? તો હું થર્મલ કરંટ થર્મલ એનર્જી પર યુનિટ એરિયા પર યુનિટ ટાઈમ છે તો એની જગ્યાએ હું થર્મલ કરંટ જે નાખી દઉં, બિકોઝ થર્મલ કરંટ ઇઝ નથિંગ બટ થર્મલ એનર્જી પર યુનિટ એરિયા પર યુનિટ ટાઈમ. અને એક્સ ડિરેક્શનમાં છે તો જે એક્સ ઇઝ ઇક્વલ ટુ ધીસ વેલ્યુ n/2 Vx u Tx minus Vx tau. That is your thermal current flowing in the positive x direction from the hot end. hot end થી તમારા જે ઇલેક્ટ્રોન્સ છે આ ફિગરમાં હોટ એન્ડ ઉપરથી ધ્યાન આપો તો તમારા ઇલેક્ટ્રોન્સ કઈ ડાયરેક્શનમાં ફ્લો કરે છે? પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં. પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં જે ઇલેક્ટ્રોન્સ ફ્લો કરે છે એના કારણે જે થર્મલ કરંટ છે એને હું જે એક્સ નામ આપીશ. એ જ રીતે કોલ્ડ એન્ડ, હવે આપણે હોટ એન્ડમાંથી થર્મલ કરંટ કેટલો આવે છે એ આપણે જોઈ લીધું. બીજું શું થાય છે આ કેસમાં? એક કોલ્ડ એન્ડમાંથી પણ કંઈક ઇલેક્ટ્રોન્સ આવે છે અને આ ઇલેક્ટ્રોન્સ કઈ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે છે? આ ડિરેક્શનમાં. જે કઈ ડાયરેક્શન છે? માઇનસ એક્સ ડાયરેક્શનમાં. તો કોલ્ડ એન્ડમાંથી માઇનસ એક્સ ડાયરેક્શનમાં કરંટ આવે, થર્મલ કરંટ આવે છે. એને હું જે માઇનસ એક્સ તરીકે દર્શાવીશ. જે એક્સ આપણે કેલ્ક્યુલેટ કરી લીધું, હવે જે માઇનસ એક્સ કેલ્ક્યુલેટ કરશું. તો જે માઇનસ એક્સ હવે આપણે કેલ્ક્યુલેટ કરશું. જે માઇનસ એક્સ કેલ્ક્યુલેટ કરવા અને આપણે બંને મળશે જ્યારે હોટ એન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન્સ અને કોલ્ડ એન્ડમાંથી આવતા હોટ એન્ડમાંથી આવતો થર્મલ કરંટ અને કોલ્ડ એન્ડમાંથી આવતા થર્મલ કરંટ બંને મળશે ત્યારે આપણે ટોટલ થર્મલ કરંટ મળી જશે. જે એક્સ પ્લસ જે માઇનસ એક્સ, દેટ્સ ધ ટોટલ થર્મલ કરંટ. So now we'll look at the thermal current flowing in negative x direction, જેને હું જે માઇનસ એક્સ કહું છું. હવે આપણે આ ફાઇન્ડ આઉટ કરીએ. જે એક્સ ફાઇન્ડ આઉટ થઈ ગયો, હવે વારી આપણી જે માઇનસ એક્સ ફાઇન્ડ કરવાની. ત્યારે આપણે જે મળશે ટોટલ કરંટ મળશે. એક્સ ડાયરેક્શન હોટ એન્ડથી ફ્લો કરતો કરંટ અને કોલ્ડ એન્ડથી ફ્લો કરતો થર્મલ કરંટ બંને એડ કરશું તો આપણે મેટલમાં ટોટલ થર્મલ કરંટ મળશે. અને આપણું એમ શું છે? ટોટલ થર્મલ કરંટ ફાઇન્ડ આઉટ કરવું, નેટ ટોટલ થર્મલ કરંટ. Now let the thermal energy per electron at temperature this T x plus Vx tau be given by this one. તો થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોનને આપણે યુ વડે દર્શાવીએ છીએ. જો થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોનને આપણે યુ વડે દર્શાવીએ છીએ. યુ ઓફ સમથિંગ. અને હવે કોલ્ડ એન્ડ ઉપર તમે ધ્યાન આપો તો કોલ્ડ એન્ડ ઉપરથી આવતા ઇલેક્ટ્રોન્સ આ પોઈન્ટથી આવે છે એક્સ પ્લસ લેમ્ડા પોઈન્ટ, દેટ ઇઝ એક્સ પ્લસ વીએક્સ ટાઉ ઉપરથી આવે છે. હવે એક્સ પ્લસ વીએક્સ ટાઉ પોઈન્ટની વાત કરીએ તો એના ઉપર ટેમ્પરેચર કેટલું છે? ટી ઓફ એક્સ ઇન્ટુ એક્સ પ્લસ વીએક્સ ટાઉ. ટી ઓફ એક્સ પ્લસ વીએક્સ ટાઉ. આ પોઈન્ટ ઉપર ટેમ્પરેચર આટલું છે. તમને ખબર છે ટેમ્પરેચર ઇઝ ચેન્જિંગ વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ. So T is the function of length, T is the function of x. તો આ પોઈન્ટ ઉપર x નથી, આ પોઈન્ટ ઉપર x પ્લસ Vx ટાઉ છે. તો T ટેમ્પરેચર T ઓફ Vx ટાઉ. હવે આ પોઈન્ટ ઉપર ટેમ્પરેચર આટલું છે તો થર્મલ એનર્જી ડેન્સિટી
થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોન કેટલું હશે? યુ ઓફ ટી એક્સ પ્લસ વી એક્સ ટાઉ. આ બરાબર ધ્યાન રાખજો. તો થર્મલ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન પર ઇલેક્ટ્રોન એટ ધીસ પોઈન્ટ ઇઝ યુ ઓફ ટી એક્સ પ્લસ વી એક્સ ટાઉ. કન્ફ્યુઝ એકે વસ્તુમાં નથી થવાનું. ઘણા બધા બ્રેકેટમાં બ્રેકેટ છે, બટ કન્ફ્યુઝ ન થજો કે કયા પોઈન્ટમાં હું પ્લસ નાખું છું, કેમાં હું ટી ઓફ સમથિંગ લખું છું, ક્યાં હું યુ ઓફ ટી ઓફ સમથિંગ લખું છું. ટી ઇઝ ધ ફંક્શન ઓફ લેન્થ, ધેન યુ ઇઝ ધ ફંક્શન ઓફ ટી. તો બહુ કન્ફ્યુઝ ન થાજો, બરાબર સમજજો. સો થર્મલ એનર્જી per electron at temperature this much is given by u t x plus v x tau, જે તમને હમણાં મેં સમજાવ્યું.